તો આગળ સમાચારોમાં વાત કરીએ તો ભાગીને લગ્ન કરતા યુવાનો મુદ્દે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલના આક્ષેપ છે। પંચમહાલના કંજીપાણીમાં 3 દિવસમાં 24 લગ્ન થયા। લાલજી પટેલે સાથે જ કહ્યું કે 3 કલાકમાં 4 જગ્યાએ દીકરીની હાજરી બતાવી। 3 કલાકમાં 4 જગ્યાએ હાજરી આપી તે કેવી રીતે શક્ય છે? યુગલ એક જ સમયે 4 જગ્યાએ કઈ રીતે પહોંચ્યા? કાંજીપાણીના તલાટી અર્જુન મેઘવાલનો આ દાવો। તલાટી કહે છે કે 2025માં 2000 લગ્ન કરાવ્યા। એક લગ્નના રૂપિયા 2500 લેખે તલાટી 50 લાખ કમાયો। તલાટીના દાવા અંગે પુરાવો હોવાનો પણ દાવો કર્યો છે। લગ્ન નોંધણી મુદ્દે સરકાર તાત્કાલિક તપાસ કરે તેવું લાલજી પટેલે નિવેદન આપ્યું। લગ્ન કરાયા આ વર્ષમાં 2025માં મેં કેવા 2000 ઉપર પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની એમ। તમારું તો હું કરે તમે તમારું કામ તમે તો કાગળિયાથી આપણે સાહેબ તો અધિકારી નું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય સમજી લો। અને તમે આ તો તમને ના કેવું છે પણ છે ને આપણે તો હકીકત કહેવા વાળા માણસ ને એટલે કેલ્ક્યુલેટર ખોલીને લઈએ એમ। જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું 2000 લગ્ન મારા થયા ને ગુણ્યા 2500 ગણી લો કેટલા થયા? 5 લાખ 50 લાખ રૂપિયા। 50 લાખ સાહેબ। હા 5 લાખ નહીં 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું। 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું। આ તો એક પંચાયતના 500 છે, મારે એવી 4 પંચાયત છે। 2000 ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં 2025માં મેં કેવા 2000 ઉપર। આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી 5 માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો, કારણ કે આ એસપીજીની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માગણી નથી। આ માગણી તમામ માતા પિતાની માગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે। તો આ 5 જે છે નિયમો એ તો વારંવાર હું બોલું છું, તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ 5 નિયમો તમે લગ્ન નોંધણીના કાયદામાં વહેલી તકે તમે કરો અને આ પર્દાફાશ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો 3 દિવસની અંદર 24 લગ્ન થતા હોય, તલાટી પોતે એમ કહેતો હોય 2000 લગ્ન કરીને 50 લાખ રૂપિયા હું કમાયો છું, તો આ કોની ફરજ છે? આ સરકારની ફરજ છે। હવે તલાટી શ્રી સાચા છે કે સાક્ષીઓ સાચા છે એ કઈ સમજાતું નથી કે કેમ કે 14/11 આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌસ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે 14/11 એ 11 વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી। એના પપ્પાને દવાખાને લઈ ગઈ, એ દવાખાનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે। તો 3 કલાકમાં 2:34 અહીંયા સ્ટેમ્પ મેળવે છે ઊંઝાથી। એટલે એ જ નથી સમજાતું કે આ જે અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્નો કરાવે છે, રેકર્ડમાં પણ ચેડાઓ કરે છે। ખરેખર આની જવાબદાર તંત્ર ને જે લોકો અહીંયા જે ખોટા રેકર્ડના સાથે ચેડા કરે છે અને જે લોકો જે અહીંયા સામેલ હોય ખોટા લગ્ન કરવામાં, એમના વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ।